જૂનાગઢના માંગરોળ શહેરમાં મામલતદારે કરી લાલાણ પેશકદમી દૂર કરવાની કાર્યવાહીથી જમીન માફિયામાં ફફડાટ ફેલાયો છે। માંગરોળ શહેરમાં છેલ્લા ઘણા સમયથી માંગરોળ શેખમૈયા તળાવ આસપાસના વિસ્તારોમાં સરકારી જમીનોમાં ગેરકાયદેસર બાંધકામ થયેલા હતા અને પેશકદમી થતાં તળાવ ઓવરફ્લો થતાં પાણીનો નિકાલની વ્યવસ્થા ન હોવાના કારણે લોકોના ઘરોમાં પાણી ઘૂસી જતા પરંતુ ઘણા મામલતદારો આવ્યા અને ગયા છતાં આ પેશકદમી અડીખમ હતી, પરંતુ નવા મામલતદાર આર.ડી. પરમાર આવતાની સાથે જ પેશકદમી જમીનો ખુલ્લી કરવાનું બુલડોઝર ફરતા જમીન માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે। જે કેસની ગુજરાતી સાથે વિનુ મેસવાણિયા, માંગરોળ। માં પેશકદમી જે શેખમૈયા તળાવની અંદર થયેલી તે અંગે વારંવાર રજૂઆત થયેલી અને એના અનુસંધાને અરજદારને નોટિસો પણ આપેલી, તેમ છતાં પણ દૂર ન થતાં અરજદારને રૂબરૂ બોલાવી અને તેઓને સ્વૈચ્છિક ખુલ્લું કરવાની સૂચના આપેલી અને તેઓ દ્વારા હાલની તકે જે પેશકદમી કરેલું છે તે સ્વૈચ્છિક ખુલ્લું કરી આપે છે અને આ જે વિવાદ છે એ ઘણા સમયથી ચાલતો હતો અને તેનો ટૂંક સમયમાં અંત આવશે અને તાત્કાલિક ખુલ્લું કરી અને એ જગ્યા ઉપર બહુ સારું એવું તળાવ બનાવી અને આયોજન વહીવટીતંત્રનું છે। એટલે એના માટે આ પેશકદમી જે કરેલી છે એ હાલ દૂર કરેલી છે।